પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં ગોંદરા વિસ્તારમાં ગોંદરા ગુજરાતી મિશ્ર શાળા આવેલી છે। આ શાળાના સ્થાપના થયાના વર્ષ 1969 થી ભાડાના મકાનમાં ચાલતી હતી, જેના માટે સ્થાનિકો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી અને આ રજૂઆતોને ધ્યાને લઈને સરકાર દ્વારા 6 ઓરડાઓ ધરાવતી નવીન શાળાનું ₹95 લાખના ખર્ચે બાંધકામ કરી દેવામાં આવ્યું હતું। આ તૈયાર થયેલી શાળાનું જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તો આ શાળાને સીસીટીવી કેમેરા, અદ્યતન કોમ્પ્યુટર લેબ તેમજ અન્ય સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે। શાળાને સરકારી મકાન મળતા બાળકો, વાલીઓ અને શાળા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આજે ગોંદરા પ્રાથમિક શાળાનું લગભગ 62 વર્ષ પછી શાળાને 95 લાખના સર્વ શિક્ષા અભિયાન માંથી 6 ઓરડાનો આજે લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં માનનીય ધારાસભ્ય શ્રી રાવલ સાહેબ આ શાળાને અદ્યતન લેબ સાથે જ્યારે આટલા સરસ 6 ઓરડાનું લોકાર્પણ કરવાનું થયું છે ત્યારે ખરેખર આનંદની વાત થાય છે। અરવિંદસિંહ પરમાર, શિક્ષણ સમિતિના ચેરમેન, જિલ્લા પંચાયત।